આજનો વિષય સર્વનામ. સર્વનામ એટલે નામને બદલે વપરાય તેને સર્વનામ કહેવાય. એટલે ઉદાહરણ તરીકે જોઈએ કે અશોક જાય છે અને બીજું વાક્ય છે તે જાય છે. તેમાં અશોકને બદલે તે વપરાય છે, તેથી તે એક સર્વનામ થાય છે. સર્વનામથી વાક્ય ટૂંકું બને છે, તેમજ એકથી વધારે વખત નામનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જૈનેશ ભણવામાં હોશિયાર છે. જૈનેશ દર વર્ષે શાળામાં પ્રથમ આવે છે. જૈનેશ આ વર્ષે પણ શાળામાં પ્રથમ આવ્યો. પરંતુ આપણે તેમાં સર્વનામનો ઉપયોગ કરીએ તો વાક્ય આવી રીતે બને: જૈનેશ ભણવામાં હોશિયાર છે. તે દર વર્ષે શાળામાં પ્રથમ આવે છે. તે આ વર્ષે પણ શાળામાં પ્રથમ આવ્યો. જેમ આપણે નામનો માત્ર એક જ વખત ઉપયોગ કર્યો છે અને આગળ જેમાં જૈનેશ નામ છે તેમાં આપણે તે સર્વનામનો ઉપયોગ કર્યો છે, તેથી વાક્ય ટૂંકું બને છે. સર્વનામના કુલ 6 પ્રકારો છે. પહેલો પ્રકાર છે પુરુષવાચક સર્વનામ. બીજો પ્રકાર છે દર્શકવાચક સર્વનામ. ત્રીજો છે સાપેક્ષ સર્વનામ. ચોથો છે પ્રશ્નવાચક સર્વનામ. પાંચમો છે અનિશ્ચિત સર્વનામ. છઠ્ઠો છે સ્વવાચક સર્વનામ. તેમાં જે પ્રથમ પ્રકાર છે પુરુષવાચક સર્વનામ, તેમાં કુલ 3 એના પેટા પ્રકાર પડે છે. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પહેલો પુરુષ એટલે કે જે બોલે છે, અને બીજો પુરુષ એટલે કે જે સાંભળે છે, અને ત્રીજો પુરુષ કે જે કોઈ વ્યક્તિ ત્રીજા વ્યક્તિ વિશે વાત થાય છે તે છે ત્રીજો પુરુષ. એટલે પહેલા પુરુષમાં જે બોલનાર છે તેમાં હું, મારું, મારાથી, મેં, તને એવા સર્વનામનો ઉપયોગ થાય છે. બીજો પુરુષ છે જે સાંભળે છે, તેમાં તું, તમે, તને, તારામાં, તારું સર્વનામનો ઉપયોગ થાય છે. ત્રીજા પુરુષમાં જેના વિશે વાત થાય છે તેમાં તે, તેનાથી, તેઓને, તેઓનું સર્વનામનો ઉપયોગ થાય છે. બસ.